नमो अरहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो उवज्जायाणं नमो लोये सवसाहूणम्। प्रश्न नंबर 311 सादृश्य अस्तित्व तथा स्वरूप अस्तित्व એટલે શું? 310મા પ્રશ્નમાં આપણે ચેતનાના બે પ્રકાર પર ચર્ચા કરી। ચેતનાના બે પ્રકારમાં દર્શન ચેतना અને જ્ઞાન ચેतना છે। પદાર્થના સામાન્ય પ્રતિભાસને દર્શન ચેतना કહે છે અને વિશેષ પ્રતિભાસને જ્ઞાન ચેतना કહે છે। દર્શન ચેતનામાં પદાર્થની નિરાકાર ઝલક હોય છે અને જ્ઞાન ચેતનામાં પદાર્થની સાકાર ઝલક છે। નિરાકાર અને સાકાર એટલા માટે કારણ કે જ્યારે એ જ્ઞાન છે એ પદાર્થને વિશેષ રૂપે નથી જાણતું ત્યાં સુધી આકાર પ્રાપ્ત નથી થતો। જેવા અહીંયા પ્રવેશ કરતા જે પદાર્થોના જથ્થારૂપ ઢગલારૂપ બધાનું એક સાથે જે માત્ર હોવાપણું એ જે છે એ તો દર્શન છે અને એમાં જો જે કોઈ વિવક્ષિત પદાર્થ એટલે બધા પદાર્થોના જથ્થામાંથી કોઈ નિશ્ચિત પદાર્થ અને એ પદાર્થને જુદું પાડે બાકી પદાર્થોથી અને એનો જે આકાર સહિતનો એનો જે પ્રતિભાસ છે એ પ્રતિભાસનું નામ છે જ્ઞાન ચેतना। અને દર્શન ચેतना જ્ઞાન ચેतना પર ગઈકાલે વિસ્તારથી ચર્ચા કરી છે। આજે એનાથી સંબંધિત આ પ્રશ્ન છે સાદૃશ્ય અસ્તિત્વ અને સ્વરૂપ અસ્તિત્વ। સાદૃશ્ય અસ્તિત્વમાં સાદૃશ્ય અસ્તિત્વ એટલે કે વસ્તુનું જે નિરાકાર ઝલક થાય છે કે જે માત્ર હોવા માત્ર તો એ હોવા માત્ર જે છે એ તો સાદૃશ્ય અસ્તિત્વ છે અને જેમાં આકાર સહિતની ઝલક છે એ વિશેષ પ્રતિભાસ એટલે એ જે છે એ સ્વરૂપ અસ્તિત્વ। એ બે વસ્તુ છે કે જે દર્શન ચેતનાનો વિષય છે એ તો સાદૃશ્ય અસ્તિત્વ છે અને જ્ઞાન ચેતનાનો વિષય છે એ સ્વરૂપ અસ્તિત્વ છે। આ સાદૃશ્ય અસ્તિત્વમાં ભેદ નથી એમ છે ને કે આ દેખ્યું 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 ક્યાંક વિશેષ આકારમાં પડતા નથી। આકાર દેખાય એ લાડુનો ગોળ આકાર ને બરફીનો ગોળ આકાર એ ગોળ આકાર ને ચોરસ આકાર બરફીનો એ બંનેમાં ભેદ દેખાયો આકાર ઉપર નજર ગઈ તો જ્યારે આકાર પર નજર ન જાય ને માત્ર આ છે આ છે આ છે એનું માત્ર અસ્તિત્વ જ માત્ર એનું હોવાપણા તો એમાં ભેદ નથી એટલા માટે એ સાદૃશ્ય અસ્તિત્વ કહેવાય છે। અને એમાં જે આકારમાં જ્યારે ભેદ પડે છે ત્યારે એક એક વિશેષ સ્વરૂપ પ્રગટ થાય છે કે આ વસ્તુ જે છે એ આ પ્રકારની છે જે આનાથી જુદી છે એ સ્વરૂપ અસ્તિત્વ છે। આ અસ્તિત્વ શબ્દ જે છે એ વસ્તુની સત્તાની વાત કહે છે અને એટલા માટે આ સિદ્ધાંતને આપણે આત્મા પર સમજવો હોય કારણ કે આ બધાનો ખુલાસો પ્રવચન સારમાં કર્યો છે। આ પ્રવચન સારના તે મૂળ શબ્દો છે સાદૃશ્ય અસ્તિત્વ અને સ્વરૂપ અસ્તિત્વ પણ શાસ્ત્ર જે છે એ આપણા માટે ગાઈડલાઈન છે બીજું કઈ નથી। શાસ્ત્ર વાંચીને સાધના નથી થતી એ શાસ્ત્રમાંથી જે આ અસ્તિત્વનું સ્વરૂપ જેવું વાંચ્યું તરત જ એ સ્વરૂપ
પોતાના વર્તમાન જીવનમાં પ્રયોગમાં કેવી રીતે ઘટિત કરવાનું છે, તો ત્યાં પછી પોતાના આત્મા પર લેવાનું છે કે હું આત્મા સત્તા સ્વરૂપ છું, અસ્તિત્વ છે. તો પોતાના જે અસ્તિત્વનો જે સ્વીકાર છે, જો એ સ્વીકાર થયો તો આ જેટલું ભણ્યા એ સફળ થયું. એ સ્વીકાર કેવા રૂપે? કૃપાળુદેવે પણ આત્મસિદ્ધિ શાસ્ત્રમાં 6 પદમાંથી પહેલા પદમાં તે એ સિદ્ધ કર્યું છે કે આત્મા છે. એ વાત પછી કહી કે આત્મા નિત્ય છે ને આત્મા કર્મનો કર્તા છે ને આત્મા કર્મનો ભોગતા છે ને આત્માનો મોક્ષ છે ને આત્માના મોક્ષનો ઉપાય છે. પણ આત્મા છે પેલા એની સિદ્ધિ તો થાય કે એનું અસ્તિત્વ છે. અને વાત એ છે કે જ્યારે પણ આપણે આત્મા વિશે ચર્ચા પણ કરીએ, સાંભળીએ, ત્યારે ત્યાં સાક્ષાત એવો ભાવ નથી પાસતો કે આ જે આત્મા છે એટલો ભાવ પાસ્યો. આ છે, પણ એ આત્મા છે એવો જેને ભાવ પાસે એ જીવ સાધક નથી. આત્મા છે એમ નહીં, પણ આત્મા હું સ્વયં છું એ આત્માનો ભાવ એવા પ્રકારે પાસે કે એ સ્વયં એવા પ્રકારે કે જેવી રીતે અત્યારે શરીરના પરમાણુમાં જેટલું ત્યાં એ શરીરની સત્તામાં જેટલી પોતાની સત્તા માનેલી છે એટલું દૂર એ જેમ અત્યારે શરીરની સત્તાના પરમાણુમાં એક પરમાણુ પણ જો દૂર જાય, કપાય, એમાં સુઈ વાગે તો તરત જ એમ લાગ્યું આ મને થયું. જેમ કીધું ને કે આ ભલે 3 ઇંચ લાંબા વાળ હોય પણ 2 ઇંચ કપાયા તો 3 ઇંચના જ્યાં સુધી અહીંયા શરીર પર હતા ત્યાં સુધી એ ભાગ પર જો કોઈ ચિંગમ ચોટાડીને મજાક કરે તો ઝઘડો થતો હતો. અને 2 ઇંચ કપાયા પછી જે નીચે પડેલામાં આવે કોઈ જેબ કરવું એ કરે તો ત્યાં ઝઘડો નથી થતો. તો એનો એ કેમ? કારણ કે એટલા પરમાણુઓમાં હવે એકત્વ મમત્વનો જે ભાવ છે ત્યાં ન રહ્યો, અહીંયા હજી આટલા પરમાણુમાં રહ્યો. તો એક ક્ષણનું જે આ પલટાતું સ્વરૂપ દેખાય છે, જેટલું દેખાય છે એનાથી નથી દેખાતું એનું અનુમાન કરીને ક્ષણિકપણાને અનુભવે. આટલું તો જે નજરની સામે પ્રત્યક્ષ દેખાયું છે કે જે વસ્તુ 1 સેકન્ડ પહેલા જેના માટે આટલા તીવ્ર કશાયના ભાવ અને લડાઈ ઝઘડા માટે હું તૈયાર થતો હતો, અને આ જ પરમાણુ જયારે અત્યારે નીચે પડ્યા કે હવે એ પરમાણુમાં જે થાય તે મને કહી નથી. તો વેદ જ્ઞાન એ રીતે કે હજુ પણ જે આ પરમાણુ છે આ પરમાણુનું પણ આવું જ સ્વરૂપ છે. એટલે આમ જે અજ્ઞાનતા ને મૂર્ખતા એટલી હાસ્યાસ્પદ છે કે આટલામાં 2 ઇંચ વાળ નીચે પડેલા છે. એ નીચે પડેલા વાળમાં તો જે હવે લાગ્યું કે આ સાક્ષાત ફળ કેટલા દૂર, કેટલી દૂરી, એ કેટલી દૂરી કે એની સાથે હવે અમેરિકાના પરમાણુની જેટલી દૂરી એવી દૂરી અત્યારે છે. અત્યારે જો એમ કહેવામાં આવે કે આ શરીરમાં તમને મોહ આસક્તિ વધુ છે કે દીકરામાં વધુ છે, તમે પોતાની જાતને બચાવશો કે દીકરાને? તો એવું પોતે પોતાને બચાવો. ધન સંપત્તિ બચાવશો કે પોતાને? કે હું તો પોતાને બચાવીશ. પોતાને એટલે આ શરીરની વાત છે. અંદરમાં માન્યતામાં એમ છે કે આ શરીરના પરમાણુને એ બચાવે. ઘરમાં રાખેલા જેટલા પદાર્થો છે એ પદાર્થોને જે બચાવવાનો ભાવ છે કે હું આને બચાવી લઉં, હું આને બચાવી લઉં, હું આને બચાવી લઉં, પણ એ બધામાં સૌથી પહેલા આ પોતાને બચાવી લઉં. આ જે શરીર પ્રત્યે આગલા સમયની પર્યાયમાં આવો ભાવ હતો, અને એના પછી હવે આ જે નીચે પડેલા વાળ કેટલા નંબરે ગયા? શરીરમાં તો કેટેગરીમાં ન આવ્યા, પણ જો પુત્રને કઈ થાય ને વાળને કઈ થાય તો પુત્રમાં વધારે દુઃખ થશે, એટલે પુત્રથી હજી દૂર ના થયા. ઘરમાં રાખેલા કાચનો ગ્લાસ નીચે પડે ને એમાં જે દુઃખ થાય છે એના એટલું દુઃખ આમાં નથી થતું, તો કાચના ગ્લાસથી પણ દૂર ગયા.
જે વસ્તુ આખા જગતના બધા પદાર્થો કરતા સૌથી વધારે વાલી હતી, આગલી જ પડે એ જ વસ્તુ આખા જે પરિગ્રહનો જથ્થો પોતાના ઘરમાં જોડેલો છે એનાથી પણ દૂરનું દેખાય છે અત્યારે અહીંયા સુધી કે ભારત દેશ વિશે જો કોઈ કઈ કહેતું હોય તો પણ ઝઘડો કરવા ઉતરી જશે કે અમારા ભારત દેશ વિશે આમ નહીં કહો, ભારત મારો દેશ છે. પણ આ વાળ વિશે કઈ કહેવાતું હોય તો હજી કઈ નથી ફરક પડતો. એટલે દૂર સુધી કે અમેરિકાના પરમાણુ જેમ છે એ પરમાણુ જેટલી જ દૂરી ત્યાં આગલી ક્ષણે દેખાય છે. એટલા માટે અજ્ઞાનીનો ઉપચાર જે શરીરના પરમાણુમાં ફેરફાર કરવાનો છે, એટલા માટે અનુભવની દ્રષ્ટિએ લોકમાં જેને ચોર કહીએ છીએ, બારમાં કે કોઈની વસ્તુને લઈ લીધી, લઈ લેવાનો ભાવ છે, એને ચોર કહીએ. પણ આજ સુધી એવો વિચાર ન આવ્યો કે આ જેટલો પણ સમાજ જે અત્યારે જોઈએ છે આ ચોરોનો સમાજ છે. કારણ કે પોતાનું સ્વરૂપ તો જ્ઞાન માત્ર જાણવું માત્ર છે, અને જે ઘરમાં રાખેલા પદાર્થને પણ એ ચોર્યા છે કે આને હું મારા કરું. આ શરીરના પરમાણુને પણ ચોરવાનો ભાવ છે કે હજી પણ આને મારા કરું. આ ચોરોનો સમાજ છે, અજ્ઞાનીઓનો સમાજ એ ચોરોનો સમાજ છે. પોતાનું કઈ નથી પણ પારકાનું પચાવવાનો ભાવ છે. પોતાના ચૈતન્ય સ્વરૂપને છોડીને એ જળમાં એટલી તન્મયતા છે કે જેટલું બચે એટલું જળને બચાવી દઉં, પણ પોતાના પરિણામોને બચાવવાનો ભાવ નથી. અને એટલા માટે ધર્મી જીવની જાગૃતિ છે કે દરેક સમયે આ જે ચૈતન્ય સ્વરૂપી ભગવાન આત્મા, આ જ્ઞાયક ભાવ, જ્યારે હું ભગવાન આત્મા ચૈતન્ય સ્વરૂપી, જ્યારે કોઈ વ્યક્તિ કોઈની પડેલી વસ્તુને લઈ લે છે અને ચોરી કરે છે, ત્યારે તરત જ આપણે ઇન્ડિકેટ કરીએ છીએ વ્યક્તિને કે જો આ ચોર છે. અને એને ચોર બતાવવા પાછળનો આશય એમ નથી કે એની ચોરી બતાવવા માંગીએ છીએ. એ વ્યક્તિ ચોર છે એ કહીને એ બતાવવા માંગે છે કે હું આવો નથી એટલે મારામાં ક્યાંક ધર્મ પ્રગટ થયો છે. અંતે તો જીવ પોતે પોતાના પર આવે છે કે ક્યાંક બીજાની લાઈનને હું નાની કરું કે જેથી કરીને મારી લાઈન મોટી દેખાય. પોતાની લાઈનને તો છંછેડવી નથી, પોતાનામાં કોઈ પુરુષાર્થ કરવો નથી, પોતાનામાં કોઈ શુદ્ધિની વૃદ્ધિ પ્રગટે એવી કોઈ વિચારધારા નથી, પણ બીજાને કેવી રીતે નીચો કરવું. અને એ વૃત્તિ આમ ખબર ન પડે. તમારી સાથે હમણાં જ કોઈ સમાજની એકાદ વ્યક્તિનું નામ લઈને પણ ચર્ચા ચાલુ કરું કે આ આવા છે અને જેને આવું આવું કર્યું, તરત જ તમે જોડાય છે તો આ સાચી વાત છે, આ તો આવા જ છે. આ શું છે? આ એ વાત છે કે એમાં પણ છુપે છુપે બીજાની લાઈનને નાની કરવામાં રસ લીધો છે. વાત છંછેડી છે કોઈ બીજાએ, પણ એ સમયે એ અંદરથી નીકળતું નથી કે મહેરબાની કરીને ક્ષમા કરજો, મારે આ ચર્ચામાં નથી પડવું, અથવા હું આમાં પડવા માંગતો નથી. તરત જ એનાથી છૂટો પડે, પણ તરત જ જે જોડાઈ જાય છે કે આ વ્યક્તિ આવી છે કે તરત જ રસ પડે છે કે હા બરાબર છે, આમ જ છે, તેમ છે, એનાથી બચજો. આ જે ભાવ જે છે એ ભાવ એ વાતને બતાવે છે કે બીજાની લાઈન નાની કરી પોતાની લાઈન મોટી કરી. ધર્મી એ છે કે જેને આ પોતાનું જે ચૈતન્ય સ્વરૂપ જે અસ્તિત્વ છે, આ સાદ્રશ્ય અસ્તિત્વ અને સ્વરૂપ અસ્તિત્વની જે વાત છે, આ તો જગતના સમસ્ત પદાર્થોના અસ્તિત્વની વાત છે. આ છે દ્રવ્યના અસ્તિત્વની વાત છે. એકલા ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્માના અસ્તિત્વની વાત નથી. કારણ કે જ્ઞાન અને દર્શન એક ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્માને થોડું જાણે છે. કેવળી ભગવાનને જ્ઞાન છે, કેવળ જ્ઞાન છે. દર્શન છે, કેવળ દર્શન છે. તો કેવળ જ્ઞાન વડે શું જાણે છે કે આખા જગતને જાણે છે. દર્શન વડે શું દેખે છે? આખા જગતને દેખે છે.
તો દર્શન વડે જે આખું જગત જે દેખાયું છે એ આખા જગતનું સાદ્રશ્ય અસ્તિત્વ છે, અને કેવળ જ્ઞાન વડે જે આખું જગત જણાયું છે એ આખા જગતનું સ્વરૂપ અસ્તિત્વ છે. પણ જગતનું સાદ્રશ્ય અસ્તિત્વ ને સ્વરૂપ અસ્તિત્વ સમજીને પણ પોતાનું પ્રયોજન શું કે પોતે ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્મા સત્તા સ્વરૂપ છે એ નક્કી થાય, અને અનિત્ય પૂતગલ પરમાણુના બચાવના અંદર જેટલો ઉપયોગ આજ સુધી જોડાતો હતો ને જોડાઈ રહ્યો હતો એ જોડાતો અંદરથી છૂટો પડતો જાય. જેટલો જોડાતો હતો પેલા એટલો તે ઉપયોગ હવે છૂટો પડતો જાય. અને એ સ્થિતિ થતા જયારે શ્રદ્ધામાં આ વાત અંદરમાં ઉતરતા 12માં પણ એના પ્રયોગો થાય છે. પછી આ પણ પ્રયોગ કરવાના નથી, એ સહજ રૂપે પ્રયોગ થાય છે કે જે શરીર પ્રત્યે એમ ભાવ આવ્યો કે આ શરીર જે છે આ મારું છે, ત્યારે એ શરીરના પરમાણુઓમાં એ ત્યાં સ્વીકાર ભાવ છે કે આ પરમાણુનું પરિણમન. હમણાં આ શરીરને વજન કર્યું ત્યારે 80 કિલોનું વજન થયું, અને પછી મળ મૂત્ર દૂર કર્યા અને હવે વજન કર્યું તો 78 કિલો વજન થયું. જયારે 80 કિલો વજન થયું ત્યારે એમ માન્યું હતું કે હું 80 કિલો. જયારે 78 કિલો વજન થયું ત્યારે માન્યું હું 78 કિલો. એનો અર્થ એ થયો કે જે મળમૂત્રમાં પણ એનું હું પણ હતું કે આ જ હું છું. તો આવા અનિત્ય પદાર્થો પ્રત્યે એનું જે તન્મયતાના કારણે આ ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્માની વાત સાંભળીને પણ અનુભૂતિ થતી નથી, કારણ કે રસ હજી એ અનિત્યના. ઉપચારમાં રસ છે, બાહ્ય ઉપચારમાં રસ છે, અંતરમાં રસ નથી. વસ્તુ પ્રત્યેની જે આસક્તિનો ભાવ છે એક નિર્ધન વ્યક્તિ ધાબળો ઓઢીને ખુલ્લા આકાશમાં ત્યાં બહાર જમીન પર ફૂટપાથ પર ધાબળો ઓઢીને ઊંઘે છે. ચોરને ચોરી કરવાનો ભાવ આવ્યો છે, ત્યાંથી ચોર નીકળે છે. એને વિચાર આવ્યો કે આ ઊંઘે છે, લાવ ધાબળો ઉપરથી લઈને જતો રહ્યો. ધાબળો લીધો અને લઈને સીધો તે ભાગ્યો. ભાગવાનું કારણ એ હતું કે આદત હતી કે જ્યારે પણ ક્યાંય પણ ચોરી કરવા જતો તો પકડાઈ જઈશ તો એનો ભય હતો, એટલા માટે આદતથી ભાગ્યો. પણ લઈને દૂર ગયો અને લગભગ અડધો કલાક પછી એને એવો વિચાર આવ્યો કે આ ભાગ્યો એ તો ખોટો ભાગ્યો છું, કારણ કે તો ઊંઘમાં હતો ને. લાવ હું એની પાસે જાઉં, કારણ કે ભાગવાની કઈ જરૂર જ નથી. જયારે ફરીથી એ ચોર આ નિર્ધન વ્યક્તિ પાસે જાય છે ત્યારે એ હાથ જોડે છે અને પ્રાર્થના કરતી હોય છે. વ્યક્તિ ભગવાનને પ્રાર્થના કરે છે કે ભગવાન એ તો ધાબળો લઈને ગયો છે, મારામાં જો એવી શક્તિ હોત તો આ ચાંદ અને તારા પણ હું ત્યાંથી ઉતારીને આપે, પણ નથી આપી શકતો. આવી એની જે પ્રાર્થના થતી હતી એ પ્રાર્થના દેખીને આ સાંભળીને આ ચોરના તો અંદર એવા ભાવ આવ્યા કે ખરેખર આવા વ્યક્તિ પણ આ દુનિયામાં છે કે જેને આવો ભાવ છે. તરત ધાબળો પાછો આપ્યો
એ નિર્ધનના પગે પડી માફી માંગી કે ક્ષમા કર. આજે પહેલી વાર કોઈ માલિકના ઘરે ચોરી કરવા આવ્યો તો આજ સુધી ચોરોના ઘરે ચોરી કરી હતી. આ વાત એ છે કે તમે જયારે કોઈ વસ્તુ માનો છો કે આ વસ્તુ મારી પાસે હતી ને કોઈ ચોરીને લઈ ગયું, ત્યારે એવો વિચાર આવ્યો કે આ મારી પણ ક્યાંથી ચોરેલી જ હતી, કારણ કે હું ભગવાન આત્મા જ્ઞાન સ્વભાવ બસ આટલું જ મારું અસ્તિત્વ એ સિવાયનું બધું પર, અને એ પરને જે મારું કરવાનો ભાવ આ ચોરી હતી અને એ ચોરીનો માલ જ ચોરાયો છે. આ ચોરના ઘરે ચોરી થઈ છે, આમાં કોઈ દુઃખી થવાની જરૂર નથી. આ જાગૃતિ આપણને એ ટાઈમે રહે તો એ અનિત્યતા જે છે એ અનિત્યતા અંતરને સ્પર્શે નહીં, અને અંતરમાં એ જાગૃતિ રહી કે એ અનિત્યતા જે છે એનાથી જુદું અસ્તિત્વ, એ મારું સ્વરૂપ જે છે એ સ્વરૂપ અસ્તિત્વ પોતાના સ્વરૂપ એટલે જેટલા પણ જગતના પર પદાર્થો છે જ્યારે પ્રયોગ થાય ત્યારે આ પ્રકારે અભ્યાસ, અત્યારે આ શરીર અહીંયા છે ત્યારે પણ એમ લાગે કે જો આ શરીરનું અહીંયા હોવું એ ચોરી નથી, પણ આ જે શરીરના પરમાણુનો જથ્થો છે, ભગવાન આત્મા અનાદિથી પોતે પોતાના જ્ઞાન 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 જાણવા જાણવા રૂપ પરિણમનથી પોતે સત્તા સ્વરૂપ ટકેલો છે. એ જ્ઞાન જાણવા રૂપ પરિણમનથી પોતે ટકેલો ભગવાન આત્મા છે, અને પોતાના એ જ્ઞાન સ્વભાવની બહાર ક્યાંય આજ સુધી ગયો નથી. જો જ્ઞાન સ્વભાવને છોડીને ચેતનત્વને છોડીને જડત્વને ધારણ કરતો હોત તો એમ કહેવાત કે આ શરીરને મેં અત્યારે ગ્રહણ કર્યું છે. પણ વાત એમ છે કે પોતાના વર્તમાનની વિકલ્પોની સ્થિતિ અને શરીરના પરમાણુઓની પરિણમનની સ્થિતિ, એ સ્થિતિમાં એક સરખી સામ્યતા જ્યાં સુધી લાગે છે ત્યાં સુધી એક કર્તૃત્વનો ભાવ અંદરમાં પોષાતો જતો હોય છે કે આ શરીરના પરમાણુ મારી સત્તાથી ટકેલા છે. એ જે માન્યતાનો ભાવ છે, જ્યારે અંતરમાં એ સ્થિતિ આવે છે કે કોણ કોને બચાવે છે, આ સ્થિતિનો અંતરમાં વિચાર આવે, પણ એ વિચાર આવે પણ એ વિચારનો પણ ભય લાગે છે. વિચારનો પણ ભય, આ વાત તમારા માનવામાં આવી શકે, અત્યારે જ આવી શકે, પણ ભય છે કે જો આ વાતને માની લીધી તો ઇન્દ્રિયના વિષયના ભોગોમાંથી પછી સુખ નહીં મળે. આ વાત માની લીધી તો એટલા માટે મેં તમને વાત કરી હોય તો મને એક વ્યક્તિ એવી મળી કે જેને મને પ્રવચનમાં સાંભળવાનું નક્કી કર્યું, ઘણા વર્ષો સુધી સાંભળ્યું, કીધું કે હું તમારા પ્રવચનમાં નહીં આવું, ના પાડી દીધી. અને એટલા માટે ના પાડી કે હું હવે તમારા પ્રવચનમાં આવું છું ને મને એમ લાગે છે કે તમે જે વાત મને બતાવો છો ને બિલકુલ સાચી વાત છે, અને મને ભય લાગ્યો છે કદાચ આ ઘર ને પત્ની છોકરા બધું છૂટી જશે તો મારી તાકાત અત્યારે નથી. હા, એટલે હવે તો હું ત્યારે સાંભળવા આવીશ ત્યારે મારામાં એ તાકાત આવે છોડવાની એને. બાકી આ બધી વાત તો બિલકુલ 100% સાચી લાગે, એનો પણ ભય. ખરેખર વાત એમ છે કે સાંભળવું ને રૂચવું, અને રૂચ્યા પછી એની કન્ટિન્યુટી પણ રહી, પણ એ કોને રહી? ઇન્દ્રિયોના વિષયોને ભોગવવાની વૃત્તિ જેની મોડી પડી એને. આજ સુધી જીવનું મિથ્યાત્વ એના કારણે જ પોષાયું છે. કોના કારણે પોષાયું છે? કે પોતાની જે પ્રતીતિ છે, પોતાના અંદરમાં આ દેહની સત્તાના કારણે પોતાની સત્તારૂપ જે જાગૃતિ અંદરમાં દરેક સમયની હતી, વચનની ક્રિયા વડે બોલવાની શક્તિ નથી, વ્યક્ત કરવાની કાયા વડે એવી શક્તિ નથી,
ત્યાં પણ માતાના ગર્ભમાં પણ ઊંધો લટક્યો ત્યારે પરમાણુઓનું જે પ્રકારે ત્યાં પરિણમન થતું હતું, પૂર્વ સંસ્કારોને વશીભૂત થઈને ત્યાં પણ પરમાણુના પરિણમનમાં જ તે પોતાની સત્તા એમ માની કે આ પોતાની સત્તા, આ પોતાનું સ્વરૂપ, અહીંયા જ મારું અસ્તિત્વ, આની બહાર ક્યાંય મારું અસ્તિત્વ નથી. વાત એ નથી કે આપણે ક્યાં છીએ, વાત એ કે એ જે સંસ્કાર જે છે પરને પરાધીનતા રૂપ સંસ્કાર, એ સંસ્કારના કારણે જે વિષયમાં જાય છે એ વિષયમાં એને એવી તન્મયતા કે હવે આનાથી દૂર કેમ જવું. લાંબો સમય સુધી એક ને એક પદાર્થોના યોગમાં રહીને આસક્તિ 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 વધવા લાગે છે. આસક્તિ જે વધી છે એટલા માટે જ તે કે જે ચમચી એક વર્ષથી તમારા ઘરમાં પડી છે અને જો હું માંગુ કે એક ચમચી આપી દો, તમે કહેશો કે ના, અમે તમને નવી ખરીદીને આપશું, પણ આ નહીં. ઘરની એવી ઘણી વસ્તુ એવી છે કે એ વસ્તુ છોડવા તૈયાર નથી, ભલે એનો ખર્ચો કરી નવી આપવા તૈયાર છે. વાત એ છે કે વસ્તુઓના ભોગવટાને કરી એને ભોગવી, એના પ્રત્યેની આસક્તિનો ભાવ એટલો ગાઢ થતો જાય છે અને એ અનંતાનુબંધીના રૂપે એટલી અંદરમાં વણાતી જાય છે, જાગૃતિ રહેતી નથી. અને એ જ કારણ છે કે એ જેટલું સમયે જે વણાતું હોય છે ને, એ વણાતો જે ભાવ, એના જ કારણે કે અમેરિકાની 7 સ્ટાર હોટલમાં રહીને પણ પોતાનું ઘર જ પાછા આવ્યા પછી રૂચે છે. એનું કારણ એ છે સંસ્કાર એનો એટલો વણાઈ ગયેલો છે, ભોગવટારૂપ સંસ્કાર એનો વણાયેલો પડેલો છે અને એ સંસ્કાર જડમૂળથી છૂટી શકે એમ છે. પણ એના માટે આ જે ખાલી છે, આ તો પહેલું ડગલું છે, આ કોઈ ધર્મ નથી, આ તો પહેલું ડગલું છે. આ એક આંગળી ચિંતા રહી છે, 1 કલાક સ્વાધ્યાય કરીશું, પણ એમાં ખાલી આ ધર્મની વાત નથી, ધર્મનું સ્વરૂપ જે છે એના પર ખાલી આંગળી ચિંતાય છે. પહોંચવાનું જ્યાં પહોંચવાનું છે એનો સ્વીકાર ને એનો નિર્ણય પેલા કરે, લક્ષ્યનો નિર્ણય પેલા કરે કે લક્ષ્ય શું છે. જ્યાં સુધી લક્ષ્ય દરેક અંદરમાં તત્વ વિચાર ચાલતા જાય, પછી 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 એ રીતે વિચાર ચાલતો, કમાણી કરી, પછી આમ કર્યું, પછી આમ, દીકરા મોટા કર્યા, લગ્ન કર્યા, દીકરા થયા, પછી પોતાનું ઘર પણ આવ્યું. આ બધું જે રીતે પછી છેલ્લે એનો અંત તો મોત આવશે. પછીનો વિચાર આવતો નથી, પછી ખબર નથી શું થશે, કારણ કે આટલું જ નજરની સામે દેખાય છે. પણ સમજદાર જ્ઞાની એ છે કે બીજાને ઝેરના ઘૂંટડા પીતો અને મરતો દેખીને પોતે ઝેરથી દૂર રહે. અજ્ઞાની જનો જે પોતાના જન્મથી મરણ સુધીની યાત્રા કરે છે અને એ યાત્રામાં છેલ્લી ઘડી સુધી જે તડપ જ છે, વિષયોની વાસનાથી અંદરમાં મન એનું તૃપ્ત થતું નથી અને તડપે છે, એવી બધી જ જીવનની જે ઘટનાઓ આજ સુધી દેખવામાં આવી એનાથી બોધ લઈને આના અંદર ઊંડાણમાં ઉતરે. એક ડોક્ટર થવા માટે પણ 2 કલાકનો અભ્યાસ અઠવાડિયામાં કરે તો ડોક્ટર ન. મરદાને ઠીક કરવા માટે પણ મળતું જ કે મરદાને ઠીક કરવા માટે પણ 2 કલાકનો અભ્યાસ બરાબર નથી. એના માટે પણ 5-5 વર્ષ 10-10 વર્ષ પ્રેક્ટિસ ચાલુ કર્યા પછી પણ ભણવાનું, હજી પણ આગળ ચાલુ. ત્યાં જે પોતાનું સર્વસ્વ સમર્પણ, ઘરથી દૂર રહીને, માતા પિતાથી દૂર રહીને, પતિ હોય તો પત્નીથી, પત્ની હોય તો પતિથી દૂર રહીને, સંયોગોથી દૂર રહીને
ધન સંપત્તિની પોતાની સગવડતા નથી તો ક્યાંકથી ઉધાર પણ માંગીને, કંઈ પણ કરીને, કે જો એને ડોક્ટર બનવું છે તો પોતાનું જેમ સર્વસ્વ સમર્પણ કરે, એવી રીતે આ આત્માની વાત ને આત્માની અનુભૂતિનું એનું સાધ્ય, એનો ગોલનો નિર્ણય બરાબર નથી. આપણને સાધ્ય નથી રૂચતું, આપણને માર્ગ રૂચે છે. અને માર્ગ રૂચે છે એટલા માટે જ તે ક્યારેક એવું બને છે કે એ સાધ્ય સુધી પહોંચવા વાળા જે માર્ગ છે, જીવ માર્ગમાં અટકે છે, કારણ કે માર્ગમાં રસ એને વધારે છે. આ ભગવાનની ભક્તિ, પૂજા, દયા, દાન, આ બધા જે ભાવ છે એ માર્ગ હતા. એ માર્ગ એટલો ગમી ગયો કે જે ધ્યેય હતું ત્યાં સુધી તો પહોંચાયું જ નહીં. માર્ગમાં રસ નથી લેવાનો, ધ્યેયમાં રસ લેવાનો છે. કારણ કે માર્ગ તો જ્યાં સુધી છૂટે નહીં ત્યાં સુધી ધ્યેય પ્રાપ્ત કેમ થાય? એટલા માટે પોતાની સત્તાનો, પોતાના અસ્તિત્વનો વિચાર કરી જ્યારે એક સમયની અવસ્થા જે થતી હોય એનો વિકલ્પ નથી ત્યાં. એક સમયની જે પર્યાય છે એ એક સમયની પર્યાયમાં ત્યાં વિકલ્પ નથી, એ વર્તમાન પર્યાયનો. પણ વાત એ છે કે એ જ વર્તમાનની પર્યાય જેમાં વર્તમાન પર્યાયનો વિકલ્પ નથી અને ત્રિકાળીના સંબંધમાં ત્યાં તત્વ વિચાર ચાલે છે પોતાના વિકલ્પને છોડી. એટલે એ પોતે સ્વયં વિકલ્પ રૂપ છે પણ વિકલ્પને એનો વિકલ્પ નથી. આ વાત થોડી સૂક્ષ્મ છે, થોડો ખુલાસો. સાધક જીવને સાધનાના માર્ગમાં આવા પ્રકારના વચ્ચે વચ્ચે વિરામ સ્થાનો આવે છે, પણ ત્યાં અટકી નથી જવાનું. તો જેમ તમને ગઈકાલે વાત કરી કે ભવિષ્યના વિકલ્પોમાં નહીં, કાલે સાધના કરીશ એના માટે ધર્મ જ નથી, ધર્મ જ નથી. તો વર્તમાનમાં તો કે જોર ક્યાં આપ્યું? વર્તમાન પરનું જોર હતું. હવે વાત એ છે કે જોર વર્તમાન પર આપવાનું છે કે જોર ત્રિકાળી પર આપવાનું છે? વર્તમાન ને ભૂતકાળ ને વર્તમાન કાળ ને ભવિષ્ય કાળ તો ભેદ થયા કે નહીં? ભૂતકાળ એ ભેદ છે, વર્તમાન પણ એ ભેદ છે, ભવિષ્ય પણ ભેદ છે. અને ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્મા અભેદ છે. ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્મા અભેદ છે. પણ એ અભેદની અનુભૂતિ જે વર્તમાનમાં થાય છે એ વર્તમાનમાં થાય ત્યારે વર્તમાનમાં એનો જે વિચાર ચાલે છે. એટલા માટે કે આ વર્તમાન સમયમાં જ્ઞાનની જે જાણવા રૂપ પર્યાય છે એ જાણવા રૂપ પર્યાય જાણે છે કે આ ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્મા, તો જેવું એ જ્ઞાનની પર્યાયે ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્મા એ ત્રિકાળીને જાણ્યું, એ નિત્યને જાણ્યું. પણ નિત્યને જાણે કે હું નિત્ય, નિત્ય. પણ આ તો નિત્ય એ તો એક પાછો ભેદ જ થયો છે. આ અનુભૂતિ નિત્યની અનુભૂતિ કઈ છે, પણ એમાં બધું જ ગર્ભિત છે. જ્ઞાનની અનુભૂતિ એ જ ન્યાયકની અનુભૂતિ કઈ, પણ એનો અર્થ એમ થોડો છે કે એકલા જ્ઞાનની અનુભૂતિ છે. ત્યાં જ્ઞાનની સાથે સાથે અનંત ગુણોની અભેદતા એમાં ગર્ભિત છે. જ્ઞાનની સાથે સાથે અનંત ગુણોની અભેદતા એમાં ગર્ભિત છે. એવી રીતે જો આ વર્તમાન પર્યાયમાં આ જ્ઞાનની વર્તમાનની જાણવારૂપ જે પર્યાય છે એમાં એ વર્તમાનની જાણવારૂપ જે પર્યાય છે એ
જ્યારે એમ જાણીએ છીએ કે આ એક સમય છે, આ ક્ષણિક છે પર્યાય, પણ એમાંથી તરત જ દ્રષ્ટિ હટીને આ તો વહેતો પ્રવાહ, જાણવું 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 જાણવું, જાણવા રૂપ પરિણમન, અને એ જાણવા રૂપ પરિણમન, પરિણમન પરિણમન એટલે પર્યાય, એ જાણવા રૂપ પરિણમન, એ પરિણમન જ્યારે હું નિત્ય છું એમ જાણે છે, હું નિત્ય છું એમ જાણે છે, એ સમય જ છે, સમય તો એ છે. પણ ત્યારની જે બધી અવસ્થાઓ સહિતનું હું પણ ત્યાં અંદરમાં પ્રગટ છે. તમને અત્યારે 82માં વર્ષે આ વર્તમાન પર્યાયમાં, હવે વાત તો 82માં વર્ષની આ વર્તમાનની વાત છે, પણ એ સમયે શરીરનું જે નામ છે, એ શરીરનું નામ જયારે 5 વર્ષની અવસ્થા હતી ત્યારે પણ આ હતું, અને એના વિશે જયારે ચર્ચા ચાલતી હોય કે આમ 10 વર્ષના હતા ત્યારે આમ કરતા હતા, 15 વર્ષે આમ કરતા હતા, ત્યારે એમ નથી કે આ કોઈ બીજાની જ વાત છે. કારણ કે ભલે 82માં વર્ષે તમે આ બધું સાંભળતા હો, પણ ત્યારે પણ બધું જ સ્વરૂપ કે મારું જ સ્વરૂપ છે એ અંદરમાં ઊંડે ઊંડે પડેલું છે. સ્વીકાર કરો છો વર્તમાનમાં, અને જેને સ્વીકાર કરો છો એ પૂરેપૂરું સ્વરૂપ અત્યાર સુધીનું, જેટલું પણ અત્યારે સુધીમાં છે 82 વર્ષ સુધી આટલો અનુભવ હતો. તો જ્યારે જ્ઞાનની પર્યાય એક સમયની પર્યાય છે, અને એક સમયની પર્યાયમાં સ્વીકાર કરે છે અનાદિ અનંત ધ્રુવ ન્યાયક ભાવનો, પણ એમાં અનાદિ અનંત જે નિત્ય છે એ નિત્ય કહેતા એક અંશ જ જે આવ્યો છે, એટલા માટે એકલા નિત્યની અનુભૂતિ નથી. હું ભગવાન આત્મા નિત્ય છું, નિત્ય છું, આ નિત્ય છું, એ નિત્ય છું એ તત્વનો વિચાર બરાબર છે, પણ નિત્ય છું એ અનુભૂતિમાં નથી. જેવી રીતે હું ભગવાન આત્મા નિત્ય નથી એવો અનુભવ નથી હોતો, એવી રીતે હું ભગવાન આત્મા નિત્ય છું એવો અનુભવ નથી હોતો. વાત બહુ સૂક્ષ્મ છે, આ સાંભળી નથી. અનુભવ નિત્યનો નહીં થાય તો કેમ થશે? અનુભવની વાત છે, અનુભવની વાત છે કે અનુભવ નિત્યનો નથી હોતો. કારણ કે આ જે પ્રત્યેક દ્રવ્ય જે પોતાના સ્વચતુષ્ટયમય કહ્યું છે ને, સમજો, આમ નામ નહીં સમજાય, બિલકુલ ઉપયોગ સૂક્ષ્મ છે. આ સ્વચતુષ્ટયમાં દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ, આ 4 વાત છે સ્વચતુષ્ટયમાં. તો આમાં જે કાળ છે ને, કાળ, એ કાળથી સંબંધિત આ વાત છે નિત્ય. આ નિત્ય પણ કોને બતાવે છે? કાળ. હવે દ્રવ્ય તો ચતુષ્ટયમય છે ને, અને જ્યારે એ પર્યાય એમ સ્વીકાર કરે છે કે હું નિત્ય છું, એટલે આખી વસ્તુને સ્વીકાર કર્યો કે એક અંશને સ્વીકાર કર્યો? વાત સમજાવી તમને? એ એક અંશને સ્વીકાર કર્યો, આ એકલા નિત્યના. કારણ કે હતું તો દ્રવ્ય, ક્ષેત્ર, કાળ ને ભાવ, પણ એને કાળ વાળો પક્ષ જ લીધો, નિત્ય વાળો પક્ષ. દ્રવ્ય પોતે દ્રવ્ય અપેક્ષાએ, પણ ક્ષેત્ર અપેક્ષાએ, કાળ અપેક્ષાએ, ભાવ અપેક્ષાએ, આવા એના અલગ અલગ અંદરમાં અનંત સ્વરૂપ છે. આ તો 4 તો ચતુષ્ટય કીધા છે, બાકી એવા અનંત ગુણો છે. પણ આવું જે નિત્ય સ્વરૂપ છે, એ નિત્ય સ્વરૂપ એ અનુભવમાં નથી આવતું. નિત્ય તો ભેદ છે. આ નિત્ય ભેદ છે ને, એ નિત્ય ભેદ છે એટલા માટે ભેદ છે કારણ કે એ જે દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવમાંથી આ એક ટુકડો લીધો, કાળ વાળો ટુકડો. આમ તમે નિત્ય કહો તો અભેદ છે. વાત સમજાવી તમને?
આમ કહો તો નિત્ય કહેતા એ પોતે અભેદ છે, આમ કહો તો એ પોતે ભેદ રૂપે છે, પોતે ભેદ રૂપે છે. અનિત્ય ને નિત્ય એ બંનેથી જુદું આ અનુભૂતિના કાળનું જે સ્વરૂપ છે, અનુભૂતિ. કારણ કે જ્યારે વાત કરીએ છીએ કે આત્મા નિત્ય છે તો એ તો વર્તમાન પર્યાય પૂરતો નથી, અનાદિકાળથી છે અને અનંત કાળ સુધી રહેશે. આત્મા દેહ પ્રમાણ છે. હવે આ ક્ષેત્રથી લો તો તમને વધારે સમજાઈ જશે. આત્મા દેહ પ્રમાણ છે, બરાબર છે. આ તો બહુ દૂરની વાત છે. બાકી આત્મા જ્ઞાન પ્રમાણ છે. જ્યાં જ્યાં દેહ છે ત્યાં ત્યાં આત્મા છે, ડેફિનેશન બરાબર છે. સિદ્ધ ભગવાનની ડેફિનેશન શું? અહીંયા તો વાત એ છે કે જ્યાં જ્યાં જ્ઞાન છે ત્યાં ત્યાં આત્મા છે. કારણ કે આત્માની પરિભાષા માટે પણ આ મળદા પાસે જવું પડે એ મને શોભા ન આપે. હું પોતે મારી સત્તા મારું અસ્તિત્વ ત્યાં સુધી કે જ્યાં સુધી જ્ઞાનનું જાણવું રૂપ અસ્તિત્વ છે ત્યાં સુધી મારું અસ્તિત્વ છે. અત્યારે ખાલી ક્યાં સુધી આત્મા છે, ક્યાં અહીંયા આત્મા છે, અહીંયા આત્મા છે, અહીંયા આત્મા છે કે અહીંયા નથી. આત્મા અહીંયા નથી, અહીંયા મળદું છે. જ્યાં પણ આમાં જ્ઞાન છે બસ ત્યાં આત્મા છે. કોથળામાં ગોળ ભરેલો પડ્યો છે, ગોળ ને પછી આપણે ઊંધો કરીને ચાટીએ, ગોળ કાઢી એ જે કોથળો મીઠો લાગે છે, મીઠો કોણ છે? કોથળો નથી, એ ગોળ જ મીઠો છે. કોથળો ભલે ચાટતા પણ ગોળની જ મીઠાશ છે. તો અહીંયા જે પણ આપણને આમ લગાડતા આજે આપણને ખંજવાળે જે કઈ પણ અનુભવ આ જ્ઞાન થયું, આ કોઈ શરીરનું ને ઇન્દ્રિયોનું નથી. આ અનુભવ પણ આત્માનું જ જ્ઞાન છે, આત્માનું જાણપણું છે. મળદાની એવું કોઈ જાણપણું નથી. અત્યારે જો એવું લાગતું હોય તો અત્યારે પણ દેહની આસક્તિના કારણે એવું લાગે છે કે આ મારું જાણપણું છે, આ મારું એટલા શરીર મિથ્યાત્વ છે ને એટલે એમ લાગે છે કે આ મારું જાણપણું છે. તો હું ક્યાં સુધી? કે હું ત્યાં સુધી જ્યાં સુધી જ્ઞાન છે. તો હું ક્ષેત્રની અપેક્ષાએ કેવો છું? જ્ઞાન પ્રમાણ છું. જ્ઞાન પ્રમાણ છું. અને કાળની અપેક્ષાએ કેવો છું? હમણાં કીધું હતું ને, કાળની અપેક્ષાએ કેવો છું? નિત્ય છું. ભૂલી કેમ જાવ? બોલો. કાળની અપેક્ષાએ નિત્ય છું, ક્ષેત્રની અપેક્ષાએ જ્ઞાન પ્રમાણ છું. તો અનુભવ જયારે થાય ત્યારે હું જ્ઞાન પ્રમાણ છું એવો અનુભવ થાય કે નહીં? તો કે છે જો આ રીતે એ જ્ઞાન પ્રમાણ છું એ વાત સાચી છે, નિત્ય છું એ વાત સાચી છે, પણ જ્ઞાન પ્રમાણ છું, નિત્ય છું, આ તો ભેદ પડ્યો પાછો. એટલા માટે અનુભૂતિના કાળમાં બધું જ અભેદ સ્વરૂપ હોય છે. અનુભૂતિ આ તો ચિંતન કરવા માટેની આ વાત છે. આ ચિંતનની શ્રેણીમાં જાય છે, આ અનુભવની શ્રેણીમાં નથી આવતું. અનુભવ જ્ઞાન પ્રમાણ નહીં, અનુભવ નિત્ય નહીં. અનુભવ જ્ઞાન સ્વભાવી નહીં, અનુભવ ભગવાન આત્મા નહીં. અનુભવ જે થાય છે અનુભવમાં દ્રવ્ય અપેક્ષાએ ભગવાન આત્મા, ક્ષેત્ર અપેક્ષાએ જ્ઞાન પ્રમાણ, કાળ અપેક્ષાએ પોતે નિત્ય, ભાવ અપેક્ષાએ જ્ઞાન સ્વભાવી. આવો જે આત્મા આ તો ભેદરૂપ આત્મા છે. અભેદ ક્યાં છે? આને પણ ભેદમાં વેચ્યો અને આ ભેદ કેવો બાધક બન્યો? જેવી રીતે જ્યાં સુધી હું પોતાને વર્તમાન પર્યાય પૂરતો માનું છું, વર્તમાન પર્યાય પૂરતો, ક્યાં ક્રોધ આવ્યો મને આવ્યો, બધા વર્તમાન પર્યાય પૂરતો.
વર્તમાન પર્યાય પૂરતો જે પોતાને માને ને એને અનુભવ નથી, એવી રીતે જે પોતાને નિત્ય માને છે કે હું નિત્ય નિત્ય નિત્ય, એને અનુભવ નથી, કારણ કે એ ભેદ છે. ત્રિકાળીપણાની અપેક્ષાએ વર્તમાન પર્યાય એ ભેદ છે. ત્રિકાળીપણાની અપેક્ષાએ વર્તમાન પર્યાય ભેદ છે, અને દ્રવ્યના સર્વાંગ સ્વરૂપની અપેક્ષાએ આ નિત્યપણું એક ભેદ છે. આ વાત આજ સુધી સાંભળવામાં નથી આવી, અનુભવમાં તો પછી આવશે. અઘરું નથી. નીચે કીધું કાળનો ભેદ પડ્યો, દ્રવ્યનો ભેદ, ક્ષેત્રનો ભેદ, કાળનો ભેદ ને ભાવનો ભેદ, આ ચાર છે ને, ચાર છે. ચારમાં પછી આ એકલું શું લીધું? નિત્ય કેતા કાળ તો પાડ્યો ને, એક જ લીધું ને, બાકી બધું રહી ગયું. દ્રવ્ય, ક્ષેત્ર અને ભાવ રહી ગયું કે નહીં? એમાં નિત્ય કેતા દ્રવ્ય, ક્ષેત્ર, ભાવ આવી ગયો? ન આવ્યું. એટલે આ તો સમજવા માટે ને ચિંતન કરવા માટે આ રીતે છે. અનુભવના કાળે આવો ભેદનો વિકલ્પ છૂટી જાય છે કે આવો અનુભવ એટલે અભેદનો અનુભવ છે. એનો અર્થ એ છે ત્યાં કે હું જે આ જ્ઞાન પ્રમાણ ને ત્રિકાળી આવો જે ભેદ જે છે, આવો વિકલ્પ ભેદનો છૂટે છે. આ તો તત્વ વિચાર માટેનું, આ ચિંતન કરવા માટેની આ વાત છે. આના વગર તો ત્યાં સુધી પહોંચે પણ નહીં, એ વાત પણ પાકી છે. આ વાત એટલા માટે બતાવી કે કોને સાધન કેવું અને કોને સાધ્ય. હવે દયાદાન, ભક્તિ, વ્રત, તપના ભાવ તો સાધન ન રહ્યા, પણ હું નિત્ય છું, નિત્ય છું, નિત્ય છું એ ચિંતન સાધન બન્યું છે. આ શુભ ભાવ. હું નિત્ય ભગવાન આત્મા છું આવો જે વિચાર, એ તો શુભ ભાવ છે. હું ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્મા છું, હું જ્ઞાન પ્રમાણ છું, આવો જે વિકલ્પ છે એ શુભ વિકલ્પ છે, એ ધર્મ નથી. સંસારી જનો પાપી છે. પાપી પરમાત્મા કયા? આ એના જેવું છે. પરમાત્મા પછી પાપી ન હોય, શુદ્ધ હોય તો પછી વિકલ્પ ન હોય, શુદ્ધ હોય તો પછી નિર્વિકલ્પ હોય. એ વિકલ્પનું નામ જ શુભ ને અશુભ છે. શુદ્ધ એ વિકલ્પ નથી, શુદ્ધ તો નિર્વિકલ્પ છે. વિકલ્પથી છૂટવાનું નામ શુદ્ધ છે. શુદ્ધ થવાનો આ જે વિકલ્પના બે પ્રકાર હતા. વિકલ્પના બે પ્રકાર. એટલા માટે જીવને આટલી હદ સુધી, આ તમને જે પ્રશ્ન થયો એ તમારો પ્રશ્ન નથી. મોટા ભાગે મહારાજ સાહેબોને ભણાવવા જાવ ને તો ત્યાં એમના પણ આ જ પ્રશ્ન છે કે શુદ્ધ વિકલ્પ કયો. આ તમારો પ્રશ્ન નથી, કારણ કે વિકલ્પ વગર તો ધર્મ થાય કેવી રીતે? જેને શ્રદ્ધામાં જ એમ જ માન્યું કે વિકલ્પ એ જ ધર્મ છે, ને વિકલ્પ વગરની સ્થિતિનો આજ સુધી અનુભવ જ ન કર્યો હોય તો પ્રશ્ન પણ એવો જ થાય કે તો હવે શુદ્ધ વિકલ્પ કયો? હવે શુદ્ધ નામ વિશે કંઈક કરશું, હવે શુદ્ધ બંધ કરીને પણ કરશું તો વિકલ્પ કરવું. વિકલ્પમાં કરવા પણ છે, નિર્વિકલ્પમાં જ્ઞાતા પણ છે. અનાદિથી કંઈક ને કંઈક ચોરવાનો ભાવ હતો, તો આ ક્ષેત્રમાં આવીને ઘરને તો ચોરવાનો ભાવ નથી, ઘર સાથે રહેતા નથી, પત્ની સાથે રહેતા નથી, દીકરા સાથે રહેતા નથી, પણ વિકલ્પને ચોરવાનો ભાવ છે કે લાવ વિકલ્પને લઈ લો. વિકલ્પ એટલે પર છે, મારું સ્વરૂપ નથી, અને એને લેવાનો જે ભાવ છે, આ વિકલ્પની ચોરી કરી. જે મારું સ્વરૂપ નથી, વસ્તુની ચોરી કરવી તો ચોરી, એને ચોરી માની. આ વિકલ્પોની ચોરી. વાત સમજાણી તમને? આ વાત બહુ સૂક્ષ્મ છે કે કોઈની પડેલી વસ્તુ, આને હું હાથ ન લગાવું. ભાઈ જો મેં તો નિયમ લીધો છે, દીક્ષા લીધી છે, આ વસ્તુને હું હાથ ન લગાવું, પણ એ હાથ ન લગાવાય એવો જે વિકલ્પ આવ્યો છે ને, મારે હાથ ન લગાવાય, એ વિકલ્પ કોનો છે?
તો કે વિકલ્પ મારો છે, આ મારો છે એવું જે માન્યું છે એનો અર્થ એ કે વિકલ્પની ચોરી કરી, વસ્તુની ભલે ન કરી, કે વસ્તુની ચોરી ન કરાય એવો જે વિકલ્પ, કારણ કે વિકલ્પ જે હતો એ શું સ્વરૂપ હતું વિકલ્પનું? વિકલ્પ હતો તે અનિત્ય હતો, હું ભગવાન આત્મા નિત્ય, પણ પોતાનાથી જુદું જે સ્વરૂપ હતું જે વિકલ્પનું, એ વિકલ્પનું મારાપણું ને એ વિકલ્પનું કર્તાપણું ને એ વિકલ્પમાં તે ભોગતાપણું એવું દ્રઢ કર્યું કે જેના કારણે ચોરી કરી હોવા છતાં પણ એને ભેદ પાછો એવો ત્યાં કઈ કરીને સંતોષ આવી ગયો કે ભાઈ કોઈ વ્યક્તિ કોઈની ચોરી કરી લે, અમે ચલો વસ્તુની તો ચોરી નથી કરી, કમસે કમ આટલા તો બચ્યા, વસ્તુની ચોરી કરતા તો બચ્યા. પણ અહીંયા એ કહે છે કે અનંત 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 વાર આ જીવે આ પ્રકારની બહારની ચોરી તો બંધ કરી હતી, પણ વિકલ્પની ચોરી ચાલુ હતી કે આ ભાવ મારો, આ ભાવ મારો, આ ભાવ મારો, જે ભાવ પોતાનો નતો, જે પર હતો. એ કર્મ છે એનો માલિક, કારણ કે કર્મના ઉદયથી વિકલ્પ આવ્યો છે, કર્મના ઉદયથી વિકલ્પ આવ્યો, અને જે ભાવ કર્મના ઉદયથી આવ્યો આને ચેન નથી પડતું કે કાંઈક કરું, કે લોકમાં બધા જો કરતા હોય અને હું ન કરું તો કેમ થાય? આ એના જેવું છે. બધાને દીકરા છે, બધાને દીકરા છે, હવે પોતાને દીકરો નથી થતો તો કે લાવ હવે નથી થતો તો કઈ નહીં, દત્તક લઈને પણ દીકરો બનાવવું. તો આત્માનો સ્વભાવ તો છે જ નહીં કે જેમાંથી કોઈ વિકલ્પ પણ જન્મે, એનો સ્વભાવ જ નથી. આત્મામાંથી વિકલ્પનો જન્મ થતો જ નથી. એ તો કર્મની સંતાન છે, કર્મના ઉદયથી થયું છે, એ કર્મના ઉદયથી થયો છે, એ ઉદયગત ભાવ છે. એ ઉદયગત ભાવ છે. ઉદયગત જે ભાવ છે એના પેલા માંગીલાલજી એકડો શીખવો પડે. એના પેલા ધર્મની રુચિ એવી જાગે કે ત્યાં પર પરિવારજનો, મિત્રો, સગા વડીલો આ બધામાં એનો રસ તૂટતો જાય. જીવનના અંદર બે ભાગ પાડ્યા કે પ્રયોજનભૂત શું ને અપ્રયોજનભૂત શું. સમજાણી વાત? કોઈ પણ પ્રકારની એવી વાત ચર્ચા આ તે ક્યાંય પણ આપણે કોઈ એક વાણી મોઢામાંથી નીકળી તો તરત જ, જેમ તમારા ખિસ્સામાં આમ કેટલો ભેદ પડ્યો કે માનો ખિસ્સામાં 100 રૂપિયા જ પડ્યા છે ને 100 રૂપિયા ધર્મના ક્ષેત્રમાં આપવાના છે અને 100 રૂપિયા તમારે ત્યાં ઘરના ખર્ચા માટે પણ છે, તો તરત વિચાર કર્યો કે ના ભાઈ ઘરના ખર્ચા માટે 100 ખર્ચવા જરૂરી છે, આ ન કરીએ તો ચાલશે. એમ જેમ લાગ્યું ને, ભેદ પાડ્યો ને કે આનો અહીંયા ઉપયોગ કરી દો, જેમ ધનનો ઉપયોગ કરવામાં કેટલી બુદ્ધિ વાપરી કે ક્યાં વપરાય, ક્યાં ન વપરાય, કેમ વપરાય, બધો વાપર્યો ને. એવી રીતે વાણીનો જયારે ઉપયોગ થયો ત્યારે વિચાર કર્યો. એવો વિચાર ત્યારે અંદરમાં જાગૃતિ. જો તમે મારી સાથે વાત કરતા હો ને તમે મને એમ પૂછો છો કે હવે તમારે ક્યાં જવું છે, આટલું શરૂ, આ એક વાક્ય તમે મને બોલ્યા, એમાં તમારું કઈ લેવા લાગે વાગતું વળતું કઈ નતું, કે તમે મને ક્યાંય ડ્રોપ પણ કરવા નતા, અત્યારે ક્યાં જવું છે આટલું તમે પૂછ્યું. હવે એ જ એક વાક્ય જે વપરાય તો ગયું, વાણી તો વપરાણી છે, એ એટલા જ વાણી ને એ જ શબ્દો એ છે કે ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્માનું સ્વરૂપ કેવું છે કોને થોડુંક આ પણ કહી શકતા હતા. પણ વાત એ છે કે હજુ પ્રયોજનભૂત ને અપ્રયોજનભૂત, નેસેસરી અને અનનેસેસરી એવા બે ભેદ જીવનમાં